નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. માત્ર એક પત્ર. જ્યારે શાંતિલાલના છઠ્ઠા ધોરણની સ્વતંત્ર પરીક્ષાના દિવસો ચાલતા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજ ચાણસદ પધારેલા. શાંતિલાલ તેઓના દર્શન કરવા મંદિરે ગયેલા. તે વખતે શાસ્ત્રીજી મહારાજે તેઓને કહ્યું, તારે સાધુ થવાનું છે. ત્યારે શાંતિલાલે જણાવ્યું, મારે અભ્યાસનું શું કરવું? તે સાંભળી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, અમદાવાદમાં વિનુભાઈની હાઈસ્કૂલ છે, ત્યાં ખેંગારજીભાઈ માસ્તર છે, તે આ અક્ષરજીવન તને ભણાવશે. આ સાંભળી શાંતિલાલે ગુરુની હામાં પોતાની હા ભેળવી દીધી. શાસ્ત્રીજી મહારાજે મોતીભાઈને પણ કહી રાખેલું, આપણે માથા સાટે માથું લેવું છે, પેલો પાછો આવી ગયો એટલે એને બદલે આને આપો. શાસ્ત્રીજી મહારાજની મરજી બહાર દિવાળીબાને કોઈ દુનિયા જ નહોતી. તેથી પરીક્ષા પૂરી થાય એટલે શાસ્ત્રીજી મહારાજની સાથે જ શાંતિલાલે નીકળી જવું એમ નક્કી થયું. પરંતુ ગાના ગામના નારણભાઈનો તાર આવતા શાસ્ત્રીજી મહારાજને અચાનક નીકળવાનું થયું. છતાં જતાં જતાં તેઓ ઘનશ્યામ સ્વામીને સૂચના આપતા ગયા કે શાંતિલાલની પરીક્ષા પૂરી થાય તેઓને બોચાસણ લઈ આવજો. તેઓની વિદાયના થોડા સમયમાં જ ઘનશ્યામ સ્વામીને પણ ભાયલી જવાનું થયું. તેથી પરીક્ષા પૂરી થયા બાદ શાંતિલાલે ક્યાં જવું અને કોને મળવુંનો કોઈ નિર્ધાર થઈ શક્યો નહીં. શાંતિલાલ પુનઃ રોજિંદી પ્રવૃત્તિમાં પરોવાઈ ગયા. શાંતિલાલના અભ્યાસકાળ દરમિયાન ગામમાં રમણભાઈ નામના એક કલાલ સરકારી નોકરિયાત તરીકે આવેલા. એક ક્રિકેટના શોખીન હતા. તેમની પાસે રમતના સાધનો હતા, પણ રમનારા કોઈ ન હોય. તેથી રોજ છોકરાઓને ભેગા કરે અને રમાડે. આવું લગભગ એકાદ વર્ષ જેવું ચાલેલું. પછી તે કલાલ તો બીજે જતા રહ્યા, પરંતુ અહીં છોકરાઓને તો રમતનો રંગ બરાબર લાગી ગયેલો. તેથી સૌએ વિચાર કર્યો કે આપણે બેટ, દડો, સ્ટમ્પ વગેરે ભેગું કરીએ. આ મુદ્દા હેઠળ શાંતિલાલની શાળા હતી ત્યાં સૌ એકત્રિત થયા. રમતના સાધનો અંગે ફાળો કરવાનો વિચાર થયો અને જરૂરી રકમ ભેગી થતાં સૌએ સાધનો ખરીદવા અંગે વડોદરા જવા માટે શાંતિલાલ પર પસંદગી ઉતારી. કારણ કે શાંતિલાલની કુનેહ સૌની જાણીતી. બધાને ખાતરી કે શાંતિલાલ 100નો માલ 60માં લાવશે. તેથી જ્યારે પણ કંઈક જવાબદારીભર્યા આરંભ હોય ત્યારે સૌ શાંતિલાલ પર જ કળશ ઢોળતા. આમ જ્યારે વડોદરા જવા માટે સૌએ પોતાની પસંદગી કરી ત્યારે શાંતિલાલે મિત્ર શંકરલાલને પણ પોતાની સાથે આવવા જણાવ્યું. તેઓનો પણ સાહજિક સ્વભાવ જ હતો સૌને સાથે રાખીને કામ કરવું. આ મુજબ શાંતિલાલ અને શંકરલાલ વડોદરા જાય તેમ નક્કી થયું. બરાબર તે જ વખતે ભાયલીના રાવજીભાઈ એક પત્ર લઈને ચાણસદમાં પ્રવેશ્યા. તે પત્ર શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને સાધુ બનવા આવી જવા બાબતે લખેલો. રાવજીભાઈ તે કાગળ લઈને શાંતિલાલના ઘેર પહોંચ્યા. તે વખતે શાંતિલાલ તો મિત્રો સાથે ભાગોળે હતા. તેથી પત્ર લઈને તેઓ ભાગોળે આવ્યા અને શાંતિલાલને શાસ્ત્રીજી મહારાજના પત્રની વાત કરી. તે સાંભળી શાંતિલાલે કહ્યું, સારું, તૈયાર છું. પછી મિત્રોને વિગત જણાવી કે શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવ્યો છે એટલે મારે તો જવું છે અને હું જવાનો છું એટલે પાછો આવવાનો તો નથી જ. મારે સાધુ થવાનું છે, માટે તમે બધા તમારું કામ કરજો. સાધન લેવા જવાની વ્યવસ્થા ગોઠવજો. આમ માત્ર એક પત્રના આધારે શાંતિલાલે જીવનની દિશા બદલવાની તૈયારી કરી દીધી. સંસારમાં રહેવા છતાં સંસારના રાગ રંગ બિલકુલ સ્પર્શ્યા ન હોય તો જ આમ બની શકે. તો મિત્રો, આ હતો પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રનો અનોખો પ્રસંગ. જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.